બનારો બનારો આપણા હરેશભાઈ પધાર્યા છે એમને જોરદાર તાળી દે કર વધાવી આવો આવો ભગવતી નાગભાઈ કે હાયર મસિયા હો અરે હાયર મસિયા હો તન કે તો ગરવો આખો ગરવો પણ આપને ઉદર માં લઈ એવું તો મેર કર ઠંડેલ માદળી પરમધામ આપણું પરમધામ કૃષ્ણદાસ બાપા પાસે યાત્રા આપા અને પછી ત્યાંથી અહીંયા આવવાના કરી કીધું અમારે મોણિયા જવું છે તો કે ના ના પ્રસાદી લીધા વગર ન જવાય. સાંભળજો કૃષ્ણદાસ બાપુએ કીધું પ્રસાદી લીધા વગર ન જવાય. અહીંયા અમારે પ્રસાદ આલે છે ને એ નાગભાઈ મોણિયા વાળીની કૃપા છે. ભલા માણસ આવું બાપુ બોલ્યા એ ભગવતી છે ઈ માં નાગભાઈ ઈ જોગમાં કૃપાનો વરસાદ અહીંયા જેટલા આવ્યા એના ઉપર વરહેવા કરે અને કેવો વરહાવે ઈ ગાવાની હટાણે વધારે મજા આવે. આહાડ આવી ગયો છે એટલા માટે એ કેવી રીતે નશાની ભાગમાં કાળા મોરલા કુંભારે જોડે કાઢો મોટો રાતે માતો કુતરા તારા તારો ટીકોરા મોરલા માથે આહરી મંડાણી ઘડી ઘડી તારા મેઘ રાજા મજા काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं तेरी मां के बराबर कोई नहीं. ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं तेरी मां के बराबर. ભગવતીના સાનિધ્યમાં બધો એવો ડાયરો એક એક શબ્દને સમજી શકે એવો ડાયરો બેઠો છે. એટલા માટે અહીંયા છંદ સપાખરા ગીતો દુહા અમે જે બોલીએ એ બરાબર અહીંયા ઝીલાય છે. એટલે યુદ્ધનું વર્ણન કરતા અમારા કવિઓ લખે સપાખરામાં યુદ્ધના મેદાનમાં સૂર્યનો રાષ્ટ્રને બચાવવા માટે ધર્મના માટે જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે કેવી રીતે યુદ્ધ કરે છે એનું વર્ણન છે. એટલા માટે ગાંધા ભૂકલ હઠીલા જોત મેરડી નિશાન કાઢે કાઢે યુદ્ધ झोपड़ी के भाग आज जाग जाए
સુખડી